ગીર પંથકના ખેડૂતો હવે આક્રમક બન્યા. જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. ભૌગોલિક સ્થિતિના કારણે ગીર પંથક દર ચોમાસામાં બેટમાં ફેરવાઈ ગયા. વિસ્તારના ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. હજારો હેક્ટર જમીનમાંથી માટીનું ધોવાણ થાય છે. આ સમસ્યાનું કાયમી સમાધાન લાવો એવી માંગ સાથે ગીરના ખેડૂતો અને કોંગ્રેસ કિસાન મોરચાના કાર્યકર્તાઓ જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા. બેનર અને સૂત્રોચ્ચારથી પરિસર ગજવી દીધો. ખેડૂતોએ રજૂઆત કરી કે કલેક્ટર કે કોઈ અધિકારી નીચે આવીને આવેદનપત્ર સ્વીકારે, પરંતુ 2 કલાક સુધી કોઈ ન આવ્યું. પરિણામે ખેડૂતોએ પોતાની એકતાની તાકાત દેખાડવી પડી અને ડેપ્યુટી કલેક્ટર તરત જ આવેદનપત્ર સ્વીકારવા પહોંચ્યા. આવેદનમાં મારી માંગ હતી કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે. બીજી માંગ એ હતી કે ઘેડના આ પાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીઓ કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે. ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેડની અંદર જે તારાજી થઈ છે, જમીન ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ 500 થી 600 કરોડનું જાહેર કરવામાં આવે. અને ચોથી માંગ એ હતી કે ઉબેણ નદીની અંદર જે કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવે છે, આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે. એમાં પહેલી 2 માંગ છે એ નીતિ વિષયક હોય. સરકારને 2 મહિનાનો અમે સમય આપીએ છીએ કે 2 મહિનાની અંદર ઘેડ માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે ને કેટલા સમયમાં થશે. અને છેલ્લી 2 માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવીને નિર્ણય કરી શકે એમ છે. એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે અને કેમિકલ ક્યારથી બંધ કરવાના છે. એ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે બંને 4 માંગ માટે અમે લડવા માટે ઘેડના ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ. આજે કલેક્ટરને અમે 2 કલાક સુધી રાહ જોઈ કે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે આરએસી આવી અને અમે મારું આવેદન નીચે આવીને લઈ જાય. કારણ કે 1500-2000 ખેડૂતો જ્યારે હોય એમાં 5 જણા પ્રતિનિધિ તરીકે જાય તો એ યોગ્ય ન થાય. એટલે અમે કલેક્ટરને કહ્યું કે કોઈ પણ આ 3માંથી એક વ્યક્તિ આવીને આવેદન લઈ જાય. એ લેવા માટે એનો ઈગો ગવાતો હોય તો અમે તો માલિક છીએ, જનતા છીએ. જનતાનો ઈગો શું કામ ના ગવાય ભાઈ? જો સેવકનો ઈગો ગવાય તો જનતાનો ઈગો ગવાય. એટલે અમે છેલ્લે લોકશાહી ડબે જાહેર કર્યું કે જો 10 મિનિટની અંદર આ 3માંથી કોઈ પણ એક અધિકારી નીચે આવીને આવેદન નહીં સ્વીકારે તો આ બધા જ અહીંયા ઉપસ્થિત ખેડૂતો અનજળનો ત્યાગ કરશે. 3જી મિનિટે દોડતા આવ્યા. એમને સેવકનો અહેસાસ થયો અને અમને માલિકનો અહેસાસ થયો. અને ઘણા વર્ષોથી અમારે ઘેડ વિસ્તારમાં બહુ તકલીફ પડે, મુસીબત પડે, છતાં પણ અમે સહન કરતા આવ્યા છે. પણ અત્યારે જે આ કેમિકલ પાણી આવે પછી એટલું પાણી આવે, સંઘર્ષ કરવો પડે, છતાં પણ કોઈ જવાબ ન આપે તો એના માટે અમે ખેડૂતો એકતા થયા છે. હજે તો પાપા પગલાં ભરી છે, જે આગળ પગલાં બહુ લેવાના છે તે પણ લેવા અમે તૈયાર છીએ. અને અમારે ખેતીવાડી, અમારી જમીનમાં નુકસાની થાય, અમારી જમીનમાં ધોવાણો થઈ જાય, કેમિકલયુક્ત પાણી આવે, ઊભા મોલ ભરી જાય છે. એના અત્યારે કેટલા વર્ષોથી અમે આ સહન કરતા આવ્યા છીએ. આજે અમે આ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમે આવેદનપત્ર આપ્યા છે કે અમારી જે આ માગે છે એ તમે સરકાર તરફ રજૂ કરો. કલેક્ટર સાહેબને નથી ભોગવવાનું, સરકારને ભોગવવાનું છે. કલેક્ટર સાહેબને તો રજૂઆત કરવાની છે. નદી ઊંડી ને પોળી કરે સાહેબ, ના નેરા ને એ પગતા ખુલ્લા કરે, આ જે બોરી દીધા એ તો કંઈક આમાં ખેડૂત રાહત મળે. નકર તો એના એ દિયા રહે. સમજી ગયા? કેટલા વખત અરે જાજો વરસ ત્યાં છે. કેટલા આના જે કર્યા ને છે એકદીમનો ઓલા બાંધ્યાના એ જેમ નદી ભરાતી ગઈ એની મેર સરકારી કામ મંજૂર થયા. ના આની મેર જેની મેર ઓલું ધોતાણ છે એની મેર મંજૂર થયા નથી હજી.